ડભોઈથી રાજપીપળાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાના નવીનીકરણની કામગીરી છેલ્લા 5 મહિનાથી અધ્ધરતાલ હોવાને કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે આ માર્ગ હવે અકસ્માતનું ડેડ ઝોન બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નાળાના લોખંડના સળિયા બહાર કાઢેલા હોવાથી રાત્રિના સમયે વાહન ચાલકો માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે. કેનાલની આસપાસના રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે. ડભોઈથી રાજપીપળા જતો આ મુખ્ય રસ્તો હોવાથી અહીં સતત ટ્રાફિક રહે છે, જેમાં ઘણીવાર વાહનો ખાડામાં ફસાઈ જવાના બનાવો પણ બની રહ્યા છે. આ રસ્તો જગવિખ્યાત ચાણોદ ગરનાળી અને પોઈચા નીલકંઠ ધામ જેવા પવિત્ર યાત્રાધામોને જોડે છે. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંથી પસાર થાય છે, જેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓની માંગ છે કે અટકેલી કામગીરી સત્વરે ચાલુ કરીને પૂર્ણ કરવામાં આવે. રાત્રિ દરમિયાન અકસ્માત નિવારવા માટે રેડિયમવાળા બોર્ડ અને સાવચેતીના સંકેતો મૂકવામાં આવે. સવાલ એ ઊભો થાય છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ ક્યારે જાગશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે?